ચલાલામાં પ્રખ્યાત તબલા વાદકની 7મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ રૂપે સેવા યજ્ઞ યોજાયો। ચલાલાના સેવાભાવી સ્વર્ગીય ગિરીશભાઈ જાની તબલા ઉસ્તાદની 7મી પુણ્યતિથિની શ્રદ્ધાંજલિ આપી ઉજવણી કરવામાં આવી। ધારી તાલુકાના ચલાલા ગામે સ્વર્ગીય ગિરીશભાઈ જાનીને શ્રદ્ધાંજલિ રૂપે એક નાનો એવો સેવા યજ્ઞ યોજવામાં આવ્યો। આ યજ્ઞમાં ભૂખ્યાને ભોજન તથા શિયાળાની કડકડતી ઠંડીમાં ગરીબ પરિવારના નાના નાના બાળકોને ગરમ કપડાં વિતરણ તથા સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગરમા ગરમ અલ્પાહાર અને વૃદ્ધ અશક્ત નિરાધાર વડીલોને ધાબળા વિતરણ કરવા સાથે રાત્રિના હનુમાન ચાલીસા પાઠ ધૂન કીર્તન સાથે 31 ડિસેમ્બરનો આખો દિવસ સેવા યજ્ઞ અને ભક્તિ રસ સાથે શ્રી મોગલમાં માનવ સેવા ગ્રુપના સભ્યશ્રીઓ અને શિવસાઈ ગ્રુપના સભ્યશ્રીઓ સાથે ખરા અર્થમાં એક આદર્શભાઈને દિલથી શ્રદ્ધાંજલિ આપી હતી। આ સેવા યજ્ઞમાં હાજર રહી સહકાર આપનાર તમામ ભક્તજનો વડીલો સ્નેહીજનોનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો। સ્વર્ગીય ગિરીશભાઈ જાનીએ પૂજ્ય મૂડીમાની જગ્યામાં લગભગ 25 વર્ષ સુધી તબલામાં સંગાથ આપેલ અને એ પણ નિસ્વાર્થ ભાવથી તથા ચલાલાની ખૂબ જ વિખ્યાત તિલક ચોક ગરબી મંડળ તથા ગાયત્રી ગરબી મંડળમાં પણ તબલાની સંગાથે લોકોના દિલ જીતી લીધા હતા। સંગીતને પોતાનું જીવન બનાવી અચાનક વિદાય લીધે ત્યારે ચલાલાની તમામ જ્ઞાતિના લોકોએ દુઃખની લાગણી અનુભવી। થોડું જીવ્યા પણ ખૂબ મોટો ચાહક વર્ગ હતો। એ તો એના ગયા પછી ખબર પડી કે ભલે પૈસા નહોતા પણ દુઃખને દેખાવા ન દીધું। આવા પવિત્ર આત્માને વંદન। આ સેવા યજ્ઞમાં હાજર રહી સહકાર આપનાર ધર્મેશભાઈ જાની, દીપ મહેતા, ઝાકીરભાઈ હથિયારી, વિજય મહેતા, વિરાજ કાંકડિયા તેમજ લોક સાહિત્યકાર ભીખુભાઈ માળવિયા, સુરા મહારાજ નિમાવત, ભાવેશ બાપુ નિમાવત, જીતુભાઈ કે મહેતા તથા પત્રકાર શ્રી પ્રકાશભાઈ કારિયા, બિપિનભાઈ રાઠોડ, પ્રતાપભાઈ વાળા, જેડીભાઈ ડોગરિયા ઉપસ્થિત રહેલ। કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ એમ મહેતાએ કરેલ હતું। આ સેવા યજ્ઞમાં સહભાગી બનનાર તમામ મિત્રો તથા આમંત્રિત મહેમાનો અને સંગીત કલાકારોનો દિલથી આભાર ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાનીએ વ્યક્ત કરેલ અને તમામ હાજર સંગીત કલાકારોનું સન્માન કીટ બેગ આપી કરવામાં આવેલ। રાજેશ કે જાની તથા જાની પરિવારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી। મારા મોટાભાઈ શ્રી ગિરીશભાઈ જાની તબલા ઉસ્તાદની 7મી પુણ્યતિથિ નિમિત્તે આ સવારથી વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવેલ હતા। સવારમાં શાળાના બાળકોને ગરમા ગરમ નાસ્તો આપવામાં આવેલ હતો। ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ગરમ વસ્ત્ર આપવામાં આવેલ હતા। વૃદ્ધ અશક્ત વડીલોને ધાબળાનું વિતરણ કરવામાં આવેલ હતું। ત્યારબાદ સાંજના હનુમાન ચાલીસાના પાઠ, ધૂન, ભજન અને લોક સાહિત્યનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આ કાર્યક્રમની અંદર ચલાલાની તમામ જનતાએ જે અમને સહકાર આપ્યો છે એ બદલ ચલાલાની તમામ જનતાનો, પત્રકારશ્રીઓનો સૌનો હું આભાર વ્યક્ત કરું છું। જય દાન મહારાજ।